નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં ગંભીર બેદરકારી સામે આવી છે। ગોટાળો સર્જાયો અને મોટી સંખ્યામાં લોકો સયાજીનગર ગૃહ ખાતે ઉમટી પડ્યા જ્યારે ડ્રો રદ હોવાનું બહાર આવ્યું। મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈડબ્લ્યુએસ એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં મકાનોના ડ્રો માટે લાભાર્થીઓને સવારે 10 તારીખનો મેસેજ મોકલાયો હતો, જ્યારે બપોર પછી ફરી એકવાર 11 તારીખના ડ્રોની માહિતી મોકલાતા ગોટાળો સર્જાયો। 10 તારીખનો ડ્રો રદ થયાની યોગ્ય જાણ ન થતાં 500થી વધુ લાભાર્થીઓ સયાજીનગર ગૃહ ખાતે ભેગા થઈ ગયા અને તંત્ર સામે રોષ ઉગારી દીધો। ડ્રો રદ થવાથી લોકોમાં ભારે નિરાશા ફેલાઈ હતી અને ઘણા લાભાર્થીઓએ આક્ષેપ મૂક્યો કે ચૂંટણી નજીક આવતા ગોટાળો જાણે ઇરાદાપૂર્વક કરવામાં આવી રહ્યો છે। હા, અમે પ્રધાનમંત્રીમાં ફોર્મ ભરેલું, પણ આજે અમને મેસેજ નથી મળ્યો, પણ અમે જાણ્યું કે આજે ડ્રો છે એટલે અમે આવેલા, તો અહીં આવ્યા પછી જાણવા મળ્યું કે આજે નથી। અહીંયા આવ્યા અમે સવારના 8 વાગ્યાના આવ્યા છે, તો મેસેજ આવ્યો છે કે 10 વાગે ડ્રો થવાનો છે। સવારના બેનર લગાવીને ગયા છે, કેન્સલ થયો એનો બી મેસેજ નહીં આવ્યો હતો। અને આજવા રાખવાના હોય તો અહીંનું મિટિંગ અહીંની મકાનની, તો પછી જાણ અમારે કરવી, અમારે ધક્કા ખાવા પડે છે। ક્યાંથી આવો છો? અમે પાદરાથી આવીએ છીએ। કઈ સ્કીમ માટે આપણે ફોર્મ મકાનના સ્કીમની માટે જ ફોર્મ ભર્યું હતું અમે। અચ્છા, હા, તો પહેલી વખત ડ્રોનો મેસેજ હા, પહેલી જ વખત આવ્યો છે। હવે આટલા દૂરથી ધક્કો પડ્યો, શું કહેશો તમે? દૂરથી ધક્કો પડે, પણ અમારા પૈસા તો નહીં જોતા, પણ આગળના જે આ મિટિંગ રાખવાના હોય મકાનની, તો અમારે જાણ કરી દેજો મેસેજ નાખીને, બરાબર? કે નજીકમાં રાખો કાં તો અહીંયા રાખો, આજવા બાજુ અમારે દૂર પડે છે। જો મારા મોબાઈલમાં તો મેસેજ નથી આવ્યો, પણ બીજાના મોબાઈલમાંથી મેસેજ આવ્યો તો મને મળ્યો, તો અમે લોકોએ રજા પાડીને પછી અહીંયા ઘડી અમે અહીંયા ઘડી ડ્રો થવાનો છે એ રીતના અમે આવ્યા છીએ અહીંયા ઘડી। પણ અહીં આવીને અમને ખબર પડી કે હવે અહીંયા ડ્રો નથી, તો અમે પછી કશું કંઈ કર્યું નહીં, કશું નહીં। પછી એ લોકોએ આવી રજા પાડીને પૈસા અમે ભર્યા છે વરસથી, તો પછી એ લોકોએ કંઈ મેસેજ તો કરવો જોઈએ ને કે અમે નથી આવવાના કે નથી નહીં, તો અમે તો અમારી જોબની રજા બી ના પાડીએ ને, તો એ પ્રમાણે પછી અમે આવીએ। તો પછી 1 વર્ષથી પહેલાં બી મેં પૈસા ભર્યા, તો મારામાં મેસેજ બી નહીં આવે, કશું જ નહીં। બીજા થ્રુથી ખબર પડી તો બી નથી લાગ્યા કે, તો પછી ફરી પૈસા ભર્યા અમે, ફરી મેસેજ બી નહીં આવ્યો મારા, બીજા થ્રુથી મને ખબર કે મેસેજ આવ્યો છે આવી રીતના અહીં ડ્રો છે આગળ, તો અમે આવ્યા, તો અહીંયા ના પાડી દીધી કે હવે નથી કે હવે। તો પછી એ લોકોને આવું ના કરવું જોઈએ। મેસેજ બી અમારા મોબાઈલમાં તમે નંબર આપ્યો છે બરોબર, તો તમારો નંબર તો પછી વ્યવસ્થિત મેસેજ મોકલવો જોઈએ ને। આ બીજી વાર બી આવું થયું કે નથી મેસેજ મારામાં કશું આવતો। અનગઢ વહીવટનું આ એક ઉદાહરણ છે કે તમે ડ્રો તો રાખ્યો કોર્પોરેશન તંત્રએ અને એનો મેસેજ બધાને કર્યો, પણ આ ડ્રો રદ કર્યો છે એવો મેસેજ આ લોકોને કર્યો નહીં, જેના કારણે આજે મોટી સંખ્યામાં લગભગ 700થી 800 લોકો અહીંયા સયાજીનગર ગૃહ અહીંયા ઉપસ્થિત હતા। એમાંથી એક જણનો મને ફોન આવ્યો, ત્યારે હું અહીંયા આવ્યો છું, અને એ બધાએ મને એમની રિસીપ્ટ બતાવી કે 2022 ગયા, 2022 11મા મહિનામાં, એટલે આ 2025 ચાલે છે, 3 વર્ષ પૂરા થઈ ગયા, અને આવા તો 22ની અંદર 20,000 રૂપિયા ભર્યા। તમે આટલા લોકોનું ખાલી રૂપિયાનું વ્યાજ ગણો 3 વર્ષનું, એ વ્યાજ કોર્પોરેશન ખાઈ ગયું। એટલે આ લોકોને તમારે આ પ્રજા વેરો ભરવાનો, વેરાની સામે આ લોકો વળતર ના આપે, અને આવી રીતે જ્યારે પોતાના મહેનતના પૈસાથી રૂપિયા ભેગા મળશે એ આશાથી એ લોકો અહીંયા આવ્યા હોય એક ઉમ્મીદ લઈને કે ત્યારે ડ્રોમાં મારો નંબર લાગશે કે ડ્રો થશે, તો ડ્રો રદ થઈ ગયા છે, બધા કુડેરા છે। કારણ કે અહીંયા જે લોકો આવ્યા એ બધા નોકરિયાત કે રોજબરોજનું મજૂરી કરીને કમાનારા ખાનારા લોકો હતા। આજે એમનો કાલે ફરી આ લોકો કહે છે કે કાલે ડ્રો કરીશું, તો કાલે બીજો દિવસ પડશે, એટલે આ લોકોને ધક્કાઈ ખાવાના, એમના પોતાના પૈસા ગુમાવવાના। એટલે આ એકદમ અનગઢ વહીવટ છે, જેના માટે અમે જે સિંગલ અધિકારી છે એને અમે વિડીયો કોલથી બતાવ્યું, ફરફર્યું ચોટાડ્યું છે, આપ જોઈ શકો છો, કોઈ બેનર નથી માર્યું। બેનર હોર્ડિંગ તો ખાલી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ભાજવા માટે કે આવો કોઈ સંદેશ આપવા માટે કોઈ બેનર હોર્ડિંગ ના લગાવે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।